સુરતમાં આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું। આ સંમેલનમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં આપના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए ईसुदान गढ़वीए शुं कह्युं। मित्रों, आज क्षेत्रीय बूथ कार्यकर्ता सम्मेलन मात्र आ एक जोनનું सम्मेलन છે અને એમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત છે। ત્યારે આપ દૂર દૂરથી લોકો આવ્યા છો। આપ લોકો આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર છો। એકવાર આપના માટે તાળીઓ થઈ જાય દોસ્તો। આ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા सम्मेलનમાં ભારતના કટ્ટર ઈમાનદાર અને જેમણે અદાલતે કહી દીધું કે હિન્દુસ્તાનમાં કોઈ કટ્ટર ઈમાનદાર હોય અને કામની રાજનીતિથી આગળ વધનારા નેતા આપણા માનનીય અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓની ગડગડાટ થઈ જાય। મિત્રો, અહીંયા ઉપસ્થિત ગોપાલરાયજી, ગોપાલભાઈ, ચેતરભાઈ, મનોજભાઈ અને તમામ આગેવાનો અને આપ સૌ दूर दूर थी पधारेला मित्रों टूंक में बे चार वस्तु आपने कहवानी छे। मारे आज आ कोई सभा नहीं, आ कोई सम्मेलन नहीं, परंतु अपना क्षेत्रीय बूथ कार्यकर्ताओं ने शपथ ग्रहण समारोह छे। एनो अर्थ ई थयो के एक खाली जोन मांथी सैकड़ों हजारों की संख्या में कार्यकर्ताओं अहींया उपस्थित रह्या छो। आप मित्रों, આપણે બહુ થયું। તમે જુઓ, ગમે ત્યારે જાવ એટલે આપણા પોસ્ટરો હટાવી દે છે કે નહીં? પોસ્ટરો હટાવે, નેતાઓને જેલમાં નાખે, નેતાઓને પરેશાન કરે, કાર્યકર્તાઓને પરેશાન કરે। હવે આવું ચલાવવું છે કે પછી આપણે સત્તા પર બેસવું છે? જોરથી બોલો એટલે મને ખબર પડે। હવે આપણો વારો આવે કે ન આવે ભાઈ? આપણે લેવું છે કે નથી લેવું વારો? નહીં તો ગયા વખતે રોજે રોજ રોજરાજ લોડીશું કે ફલાણા પોલીસ વાળા આવ્યા, ઉપાડી ગયા। પણ હવે એવો દિવસ આવવો જોઈએ ભાજપના ફલાણા નેતાની ધરપકડ થઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કરાવી। આ વ્યવસ્થા કરવી છે સાહેબ। હજારો કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ભાજપ પણ હોય। મિત્રો, મને હમણાં ઘણા લોકો કહેતા હતા કે સુદાનભાઈ, કઈ રીતે ખેડૂતોનું દેવું માફ થઈ શકે, કઈ રીતે આદિવાસીઓની વિકાસની યોજના થઈ શકે? મેં એમને કીધું 5000 ભાજપના એવા કાર્યકર્તા છે જે હજારો કરોડની સંપત્તિ વાળા છે કે નથી ભાઈ? જોરથી બોલતા રહ્યો, છે કે નથી? આપણી સરકાર આવે ને ગાંધીનગરથી એને ફોન જાય કે સાહેબે એવું કેવડાવ્યું છે કે સંપત્તિ દાનમાં આપવી છે કે પછી જેલમાં જવું છે, તો શું થાય ભાઈ? ખેડૂતોનો દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? મિત્રો, આજ પોલીસનો આપણે વાદો કરું છું, આજ ખાખીદારી, આજ ભાજપના નેતાઓને સુરતની બજારમાંથી ઢસેડે, નહીં તો ઈસુદાનને ફટ છે રાજનીતિમાં આવ્યા સાહેબ। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।